હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ઊંધિયું. મિક્સ શાક કરતી હતી તો મેં કીધું લાવ, મેથી પડી હતી તો આપણે કરી નાખ્યું છે ઊંધિયું. તો ઊંધિયાની સાથે છે વઘારેલી ઈડલી, તળેલા મરચાં, હળદર, રોટલી, કાકડી મૂળાનું સલાડ, સાથે છે પાપડ અને મમરી આપણે જે તળ્યા હતા એ, અને છે દહીં, છાશ અને કેળા, અને દાળ ભાત તો હોય જ છે આપણે રૂટીન. તો આટલું છે આજના મેનુમાં. તો આજે આપણે જમવામાં બનાવવાનું છે ઘરે જ ચાપડી ઊંધિયું. તો એના માટે મેં ચાપડીનો અહીંયા લોટ બાંધી લીધો છે અને હવે ચાપડી રેડી કરું છું. રેડી થઈ જાય પછી આપણે એને તળી લેશું. તો અહીંયા આપણે ચાપડી રેડી કરી લીધી છે અને હવે અહીંયા તળવા માટે મૂકી દીધી છે. અને સાથે તળી લીધા છે મરચાં તીખા. ચાપડી ઊંધિયું સાથે ખાવાની મજા આવે તીખા મરચાં. તો હવે આપણે આ બધી ચાપડીને તળી લેશું. તો ફાઇનલી આપણું આ મોટું એક્વેરિયમ આવી ગયું છે. કેમ કે આમાં જે એક્વેરિયમના પંપ હતા ને બધા બંધ થઈ ગયા હતા, તો આપણે એને રિપેર કરવા માટે દીધું હતું. તો હવે રેડી થઈને આવી ગયું છે ને આમાં બધી આપણે માછલીને ટ્રાન્સફર કરી દીધી છે. અને જો કેવું સરસ લાગે છે, એકદમ ક્લીન થઈ ગયું છે, સાફાઈ કરી નાખ્યું છે. જો આના પીછે પાછળથી વ્હાઈટ છે. અને આમાં અલગ અલગ લાઇટિંગ પણ થાય છે. અત્યારે આપણે વ્હાઈટ જ રાખી છે આમાં દેખાડવા માટે. દેખાડ દે ને એના કરતા. તો રેડી છે આપણું ચાપડી ઊંધિયું. અહીંયા છે ચાપડી. હેતુ માટે ભાખરી બનાવી નાખી છે આપણે. અહીંયા ઊંધિયું. અહીંયા સલાડ છે, ડુંગળી ટમેટાં અને કોબીનું, છાશ અને સાથે છે તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. જો અહીંયા બાજુમાં ગુલાબનો છોડ છે ને એમાં કેવા સરસ આજે ગુલાબ આવ્યા છે. અને પાછી 2-3 કળીઓ પણ આવી છે. અહીંયા છે ગુલાબ અને આમાં તો પાછા 1-2 આવ્યા છે. કલર એ કેવો લાઇટ પિંક, બહુ મસ્ત છે. અને જાસૂદના તો છે જ, બહુ સરસ ઉગે છે. જાસૂદના ફૂલ એટલા આવે છે. અને આ ગુલાબ છે ને વેલીઓ ગુલાબ છે, એટલે આમ ઉપર જ જશે. એક અહીં આવ્યું છે ગુલાબ. અને એમાં પણ જો કેટલી 2-3 કળીઓ આવી જ છે. આ ખીલી જશે. જો અહીંયા છે, કાંટા છે ને એટલે હું સરખું પકડી નથી શકતી. બધાયમાં એટલી કળી છે. જો આમાંય 2 છે, એટલે કાલે આમાં 2 આવશે, ઓલામાં છે. કાલે આ લાલ જાસૂદમાં પણ આવી જશે. અને જમીનમાં એલોવેરા પણ જુઓ કેટલા સરસ થાય છે. ચોળી બટેટાનું શાક, રોટલી, ટીંડોરા મરચાંનો સંભારો, હળદર, કાકડી,
અહીંયા ગ્રીન ચટણી બનાવી છે આજે, છાશ, કેળા, ખજૂર રોલ અને નાસ્તામાં આજે આપણે આપ્યા હતા પૌવા બટેટા ઈ છે અને દાળ ભાત. તો આટલું છે આજના મેનુમાં. તો આજે આપણે જમવામાં જો અહીંયા પાલક પનીરનું સબ્જી રેડી થઈ ગયું છે અને અહીંયા બનાવું છું પરોઠા. તો આજે જમવામાં આપણે બનાવ્યું છે પંજાબી મેનુ. તો ચાલો પરોઠા કરી નાખી. શાક તો બની ગયું છે, પાલક પનીર. જો અહીંયા સૂતા સૂતા હોમવર્ક કરે છે. સૂતા સૂતા કોઈ દી હોમવર્ક કરાય? ઊભી થઈ જા, અહીંયા બેઠા બેઠા કર. તો આજે જમવામાં છે આપણે પંજાબી મેનુ. પાલક પનીરનું શાક છે, સાથે પરોઠા, ગ્રીન ચટણી, સલાડ, છાશ અને રાઈસ બનાવ્યા છે. તો અમે આવી ગયા છીએ અવતાર મૂવી જોવા માટે.